હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। મારું નામ છે કિંજલ અને આજે હું લઈને આવી છું કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણાના બટકાના શાકની રેસીપી। તો ચલો હવે એની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો આજે આપણે બનાવીશું રીંગણાના બટકાનું શાક। તો તમે અહીંયા જોઈ શકો છો, આ રીતના મેં રીંગણ લીધા છે અને આને મેં સારી રીતે પાણીથી વોશ કરી લીધા છે। તો હવે આપણે એને કટિંગ કરી લેશું। આમાં મેં પાણી લીધેલું છે એટલે રીંગણા કાળા ન પડે એટલા માટે। તો તમે જે સાઈઝમાં કટ કરવા હોય એ સાઈઝમાં કટ કરી શકો છો અને આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો આપણે આ રીતે કટ કરી લેશું। રીંગણા કટ કરી લીધા છે અને એક નાની સાઈઝનું ટમેટું કટ કરી લીધું છે। તો આપણે અહીંયા થોડું તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું। તો તમે અહીંયા જોઈ શકો તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે લસણ નાખીશું। તો લસણ બ્રાઉન રંગનું થઈ ગયું છે। અડધી ચમચી જેટલું જીરું નાખીશું અને અડધી ચમચીથી થોડું ઓછું રાઈ નાખીશું। રાઈ અને જીરુંને તેલમાં સારી રીતે પાકવા દેવાના છે। તમે અહીંયા ચટકવાનો અવાજ સાંભળી શકો છો। કાચું રહી જશે તો ખાવાની જરાય મજા નહીં આવે એટલા માટે। વન 4 ટીસ્પૂન જેટલી હિંગ અને હવે ડાયરેક્ટ આપણે રીંગણાનો વઘાર કરી લેશું। અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। રીંગણાને આપણે તેલમાં જ પકાવીશું। આપણે અહીંયા ધાણા જીરું નાખીશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સરખી રીતે મિક્સ કરી લેશું। તો રીંગણા તમે જોઈ શકો છો તેલમાં સારી રીતે ચડી ગયા છે। હવે આપણે લસણવાળી ચટણી ઉમેરીશું 1 ચમચી જેવી। તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ ઓછી વધતી કરી શકો છો। લસણવાળી ચટણીનો વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। લસણવાળી ચટણી ઉમેર્યા પછી સરખી રીતે મિક્સ કરી લેશું। ટમેટા પણ ઉમેરી દેશું। થોડું વઘાર કરવા માટે અહીંયા આપણે પાણી નાખીશું। તમે જેટલું રસાવાળું ખાતા હોય એ મુજબ પાણી ઓછું વધતું કરી શકો છો। હવે આપણે ઉપર ઢાંકી દેશું 3 થી 4 મિનિટ જેવું, એટલે પાકી જશે શાક, સરસ રીતે ચડી જશે। અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું આપણે। તો આપણે ચેક કરી લઈએ। તો તમે અહીંયા જોઈ શકો છો રીંગણા પણ સરસ રીતે પાકી ગયા છે અને ગ્રેવી પણ ખૂબ સરસ બની ગઈ છે। તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે ને એકદમ આસાન, ખાવામાં એટલું જ ટેસ્ટી લાગે છે। તો એકવાર ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને મને નીચે કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી।
તો અહીંયા આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું અને શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. જો તમે વધારે રસાવાળું શાક ખાતા હોય તો તમે આમાં પાણી ઉમેરીને શાકને થોડીવાર ધીમી આંચ ઉપર ઉકાળી શકો છો, તો સરસ રીતે બની જશે. અને જો તમારે આટલું ગ્રેવીવાળું શાક ખાવું હોય તો આટલું પણ ખાઈ શકો છો.